તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વરસ, ભાગ 2માં પરિશિષ્ટ. સમર્થ વહાલા ગુરુજી રાધેશ્યામજીના મહાપ્રયાણની તૈયારી. તારીખ 1/1/1992 બુધવારની વહેલી સવારે 1 વાગ્યે રાધેશ્યામજીની તબિયત બગડી અને હૃદય રોગનો હુમલો થયો. લગભગ રાત્રે 2:30 કે 3 વાગ્યે વિનુભાઈ વગેરેએ ડૉક્ટર MD નાણાવટીને બોલાવ્યા. તારીખ 1/1/1992 સવાર પડતા તો સત્સંગીઓ ચિંતિત ઉમટી પડ્યા. સવારમાં રાધેશ્યામજીના નાડીના ધબકારા 170 હતા. ઉર્ધ્વ શ્વાસ હતો ને કાંઈ ચેન પડતું નહોતું. ડૉક્ટરોએ વિવિધ ઉપચાર કર્યા. નાકમાં પ્રાણવાયુની ભૂંગળી મૂકી, પેશાબની છૂટ માટે મોઢેથી રસ, સાકરનું પાણી ચાલુ રાખ્યું. સવારે 10-11 વાગ્યે પેશાબની ભૂંગળી એટલે કેથેટર મૂક્યું, છતાં પેશાબ ઉતર્યો નહીં. રાધેશ્યામજીના નાડીના ધબકારા કે બ્લડ પ્રેશર જે વિશેષ હતું તે વિચિત્ર રીતે ઘટવા લાગ્યું. ડૉક્ટરો પેશાબ ઉતારવાની ચિંતામાં પડ્યા, પણ બપોરના 2-3 વાગ્યા સુધી કાંઈ પરિણામ ન આવ્યું. રાધેશ્યામજીનો ધલવલાટ એ હતો કે પેશાબની ભૂંગળી કાઢી લ્યો, પણ કોઈએ ધ્યાન ન આપ્યું. રાધેશ્યામજીને સેલાઈનનો બાટલો ચડાવવા પણ જમણા કે ડાબા હાથની હથેળી પાછળના ભાગમાં નસ જડી નહીં. છતાં સેલાઈન ચાલુ કર્યું અને લોહી તપાસ કરવા માટે કાઢ્યું. ડૉક્ટર શાહે અને ડૉક્ટર નાણાવટીએ બાટલામાં કેટલાય ઇન્જેક્શન નાખ્યા, પણ પેશાબ ન જ ઉતર્યો. રાધેશ્યામજીએ પેશાબની ભૂંગળી કાઢી નાખવા દબાણ કરતાં ડૉક્ટર નાણાવટીએ ભૂંગળી કાઢી નાખી. પછી રાધેશ્યામજીએ સાંજે 4 વાગ્યે જોર કરતાં લોહી મિશ્રિત પ્રવાહી મળદ્વારમાંથી નીકળેલું, ત્યારે પ્રાણવાયુની ભૂંગળી પણ કાઢી નાખી. રાધેશ્યામજીના ડાબા હાથમાં સેલાઈનની સોય હતી, તે વિનુભાઈએ ઝાલી રાખેલી, જેથી સોય ખસી કે વાગી ન જાય. અને રાધેશ્યામજી જમણો હાથ વારે વારે ડાબા હાથની સોય તરફ લઈ જઈ ઈશારાથી અણગમો પ્રગટ કરતા હતા. હું રાધેશ્યામજીના હાથ પર રાધેશ્યામ, રાધેશ્યામ, નરસિંહરામ, નરસિંહરામ બોલતા બોલતા હાથ ફેરવતો હતો. ત્યાં રાધેશ્યામજીના મુખારવિંદ ઉપર ધલવલાટને બદલે સ્મિત પ્રગટ થયું ને ફરિયાદ બંધ થઈ. મને લાગ્યું કે હવે રાધેશ્યામજીને સારું છે, પણ મેં ન જાણ્યું કે એ તો અંતિમ વિદાય અને શ્રી કૃષ્ણ સાથે મિલનનું મધુર સ્મિત હતું. સાંજે સૂર્યાસ્ત સમયે 5:55 દેહ છોડ્યો, ત્યારે ત્યાં હાજર મારો ભાઈ હસમુખ કહેતો હતો કે પ્રાણ છોડ્યા પછી તેને અવાજ આવ્યો કે હસમુખ ગુડ બાય. એ અવાજ એટલો મધુર હતો કે પ્રભુ પ્રેમની મીઠાશના ફુવારા ઝરે તેવો હતો, જે સાંભળીને તેને રોમાંસ થયો. આગળ તારીખ 2/1/1992ની પ્રભાત થવાની સાથે જ સત્સંગીઓ અને ઇતર દર્શનાર્થી લોકોની દોડ લાગી.
કેટલાક ગળગળા થઈ રોતા હતા, કેટલાક ફાટી આંખે દર્શન કરતા હતા. 3 કલાક સુધી પ્રદક્ષિણા, ફૂલહાર ચડાવવાનો ક્રમ ચાલ્યો. કેટલાક ગુલાબના ફૂલ ધરાવતા હતા, તો કેટલાક ગુલાબના ફૂલ સ્મૃતિ ચિહ્નો કે અણમોલ ભેટ તરીકે ગુલાબના ફૂલને હાર લઈ જતા હતા. રાધેશ્યામજીને પાલખીમાં બિરાજમાન કરી સુશોભિત પાલખી શ્રી માર્કંડરાય વસાવડાના પવિત્ર આંગણાને અતિ પવિત્ર કરતી પાલખી યાત્રા સુનિશ્ચિત સ્થાન તરફ માંગનાથ કમાનમાં થઈને આગળના રસ્તાઓ અગાઉ પાવન કરવાનું ધારી બેઠેલા ગુરુદેવને સર્વે સત્સંગી ભાઈઓ મોટા સમુદાય સાથે ચાલતા હતા. બજારમાં સ્વયંભૂ હડતાલ હતી અને અટારીઓ, રવેશોમાંથી અબીલ ગુલાલ, ફૂલવર્ષા સતત કરી ત્યાંના રહીશોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી અને રાધેશ્યામજીએ પણ પોતે ત્યાંથી પસાર થઈને જૂનાગઢની બજારો, મકાનો, અરે હવામાં પણ દિવ્યતા બક્ષી હતી. ધન્ય એ ગુરુને, ધન્ય એ ગુરુની લીલાને, ધન્ય એ નરસિંહ મહેતાજીને, ધન્ય એ ઘડીને. શ્રી કપિલભાઈ, ચિમનબાપા, શ્રી હર્ષિતભાઈ, સર્વે નાગરો, રાધેશ્યામજીના નજીકના નાગરભાઈઓ તથા સર્વે સત્સંગી મહાનુભાવો વગેરે દિવ્યાતિ દિવ્ય યાત્રામાં જોડાઈને માંગનાથ કમાનથી થોડા આગળ વધતા ધૂન કીર્તન શરૂ કર્યા અને નાચતા ગાતા યાત્રા આગળ વધતી સમાધિ સ્થળ સુધી પહોંચી. રાધેશ્યામજીને દિવ્ય પાલખીમાં દર્શનાર્થે બહાર થોભાવી પછી દિવ્ય પાલખી દિવ્યાતિ દિવ્ય દેહ મુકામે ઉતારવામાં આવ્યા. સમાધિ સ્થળને વૈદિક મંત્રોચ્ચારથી પવિત્ર કરવામાં આવ્યું, પણ હવે અતિ પવિત્ર તે સ્થળ થવા જાણે ઉતાવળું થતું હતું. સમય પણ થંભી ગયો અને સર્વે સત્સંગીઓ આઘાતથી જાણે ડઘાઈ ગયા. બપોરના 2 થી 3 વચ્ચે આશરે રાધેશ્યામજી સમાધિસ્થ થયા. એ જ ઘડીએ આકાશમાંથી દેવો, રુદ્રો, દેવગણો, ઋષિગણો સ્તુતિ કરવા લાગ્યા અને રાધેશ્યામજી મહાપ્રાણ સમષ્ટિમાં પ્રજ્વલિત થઈ રહ્યા, મહાપ્રાણ સાથે ભળી ગયા. રાધેશ્યામજીના દેહ ઉપર સૌ સત્સંગીઓએ મુઠ્ઠી મુઠ્ઠી માટી અર્પી અને રાધેશ્યામજીના દેહ ઉપર પધરાવાઈ. રાધેશ્યામજીના મસ્તક ઉપર બ્રહ્મરંધ્રમાંથી ઉપર સુધી એક બ્રહ્મસ્તંભ રાખવામાં આવ્યો, જ્યાં બાણનું પ્રતીક રાખવામાં આવશે. જે બાણનું વર્ણન આ બુકમાં આગળ રેકોર્ડિંગ ક્રમાંક 71માં કરવામાં આવ્યું છે તેવું થશે. આ કાર્ય પૂર્ણ થતાં જ સૌ સત્સંગી ભાઈઓ છૂટા પડ્યા. બહાર ગામના સત્સંગીઓ અનંત ધર્માલય તરફ ખીચડી, શાક, રોટલો અને છાશ પ્રસાદ લેવા ગયા. આગળ આજે તારીખ 2/1/1992ના રોજ સાંજે શ્રી હર્ષિતભાઈના ઘેર રાબેતા મુજબ સત્સંગ રાખેલ જ છે. રાધેશ્યામજીને હર્ષિતભાઈ અને પૂજ્ય માતુશ્રી માલતીમાએ જણાવેલ કે અમારી ડેલી અંદર આવતા પહોળી અને બહાર નીકળતા ડેલી સાંકડી છે અને રાધેશ્યામજીએ મહાપ્રયાણ શ્રી હર્ષિતભાઈ વસાવડાના ઘેરથી જ કર્યું
આગળ હર્ષિતભાઈ વસાવડાની નોંધ છે. ઉપરની નોંધ વાંચીને ભાવ વિભોર થઈ જવાય છે અને 2-4 શબ્દ હું અલ્પમતી અજ્ઞાની લખવા પ્રેરાવું છું. રાધેશ્યામજી આ ભૂમિ પર પધાર્યા તે દિવસની તે ઘડીથી શ્રી રાધેશ્યામજીના મહાપ્રયાણ સુધીના દિવસો, કલાકો, અરે હરેક પળ અમારા માટે અમૂલ સંભારણું બની રહેશે. રાધેશ્યામજીને આમ ફરી ફરીને યાદ કરશું કે કેવી એ અદ્ભુત ક્ષણો હતી, કેવી ધન્ય ઘડીઓ હતી કે જ્યારે સાક્ષાત સ્વયં શ્રીજી અહીં બિરાજતા હતા અને સર્વે સત્સંગીઓને હરિરસની લહાણી પ્રેમથી કરતા. આગળ હર્ષિતભાઈ કહે, રાધેશ્યામજીની અલૌકિક અને પ્રેમસભર વાણી આ મકાનની દિવાલોમાં, અમારા હૃદયના ઊંડાણમાં સદા સર્વદા કાયમ માટે જળાયેલી રહેશે. રાધેશ્યામજીનું બોલવું, મુસ્કુરાહટ, હાલવું ચાલવું, દરેક ચેષ્ટામાં જે મધુર રપ ભરેલી હતી તે કેમ ભૂલાય? આ બધું ફરી બીજે ક્યાંય જોવા મળશે નહીં. આ તો અનાયાસ જ પ્રભુની કૃપા ઉતરી, બાકી આવો અનેરો લાભ ક્યાંથી મળે? અમે યાદ કર્યા કરશું કે આ એ જ ધરતી છે કે જ્યાં શ્રી હરિએ પદ ધર્યા છે, જ્યાં ભાવિક સત્સંગીઓ પધારતા અને શ્રીજીના દર્શન કરીને ધન્ય થતા. આ સંવાદ આ ધરતીની રજે રજમાં લખાયેલી રહેશે, જળાયેલી રહેશે. આ બધું વિચારતા એવું લાગે છે કે આ એક અપૂર્વ અને વિરલ ઘટના બની ગઈ છે અને પ્રભુનો મોટો ઉપકાર થયો છે. એટલો મોટો અહેસાન થયો છે કે જે સમજવા માટે મારી ક્ષમતા પણ નથી. વધુમાં એટલું નોંધું છું કે આસનનો આ છેલ્લો દિવસ છે એવી વાત હું માની શકતો નથી. આસન તો અહીં હર હંમેશ માટે છે જ અને રહેશે જ એવું હું તો અવશ્ય માનું છું. રાધેશ્યામજીનું સૂક્ષ્મ શરીર તો અજર અમર છે જ. સર્વે સત્સંગીઓનો ભાવ પણ જરૂર જળવાઈ રહેશે. સમાધિ સ્થળ પણ એટલી જ પવિત્ર અને પુણ્યભૂમિ છે એ વાત પણ એટલી જ સાચી છે. અંતમાં સૌ સત્સંગીઓને અમારા તરફથી કાંઈ તકલીફ પડી હોય, અરે પડી જ હોય, તે ઉદાર ભાવે ક્ષમા કરવા વિનંતી. હજુ ઘણું લખવું છે, ઘણું બધું કહેવાનું બાકી રહી જાય છે, પણ શું લખવું તે સૂઝતું નથી અને લંબાણ પણ ઘણું થયું છે એટલે અહીં અટકું છું. સૌને મારા રાધેશ્યામ. શ્રી હર્ષિતભાઈ વસાવડા. આગળ શ્રી જમનભાઈએ દરખાસ્ત મૂકી છે અને અમોને પણ તે વાત બરાબર લાગે છે કે હવેથી આ સ્થળે રોજ સાંજે 6 થી 7 વાગ્યા સુધી 1 કલાક માટે ફક્ત બૈરાઓ આવે અને ધૂન સત્સંગ મારા માતુશ્રી પાસે કરે. રાધેશ્યામ, રાધેશ્યામ. આગળ વહાલા ગુરુજી રાધેશ્યામજીના સંભારણાના ઉલ્લેખોનું વાંચન કરતા કૃષ્ણ કીર્તનાવલીમાં વપરાયેલા શબ્દોના અર્થ. ભગવાન ને તેની લીલા. શ્રી સદ્ગુરુ વાણી. પહેલું, નારાયણ એટલે નાર એટલે કે જ્ઞાન કે બ્રહ્મ, જેનું ધામ છે તે. અક્ષરધામના સ્વામી એ નારાયણ.
બીજું રામ કૃષ્ણ એટલે બળરામ ને કૃષ્ણ. ત્રીજું ગોપાળ મતલબ ગો કહેતા પહેલું ઇન્દ્રિયો, બીજું પૃથ્વી અને ત્રીજું ગાયોના પાલક. આગળ ચોથું ગોવિંદ મતલબ ગો કહેતા વેદવાણી અર્થાત વેદ ધર્મથી ઓળખી શકાય તે. પાંચમું નટવર એટલે નટની પેઠે જુદા જુદા રૂપે અવતાર લઈ લીલા કરનાર. છઠ્ઠું વર, વર એટલે પતિ નહીં પણ શ્રેષ્ઠ, અતિ પ્રિય કે પરમ ઇષ્ટ. સાતમું અધોક્ષજ એટલે અચ્યુત, સ્વરાટ, હંમેશા પોતાના સ્વરૂપ કે ધામમાં સ્થિર રહેનાર, તેથી ભ્રષ્ટ ન થનાર. આગળ આઠમું અગમ એટલે મનથી ન ઓળખાય એવા. નવમું અગોચર એટલે ઇન્દ્રિયોથી ન ઓળખાય એવા. દસમું નિરંજન એટલે જેના સ્વરૂપમાં ત્રિગુણી માયાનો કોઈ અંશ કે રંગ નથી એવા. અને સાંવરા એટલે શુદ્ધ આકાશ જેવી નિર્મળ છટાવાળા. 11મું નિરાકાર એટલે ધારે તેવું રૂપ લઈ શકે એવા. 12મું સુભગ એટલે ચળકતા ને તાજા. 13મું રસસાગર પતવારે એટલે પ્રેમ ભક્તિરૂપી રસસાગરના સુકાની. 14મું અક્ષરાતીત એટલે અક્ષર બ્રહ્મથી પર કે શબ્દ કે વાણીથી પર અર્થાત 52થી 12 એવા પરમાત્મા. 15મું લીલા તન એટલે પ્રભુ અવતાર સમયે શુદ્ધ સત્વગુણી શરીર ધારણ કરે છે તે. 16મું ગુણ બીજ માહેશ્વર એટલે ત્રણે ગુણના મૂળ મહાન ઈશ્વર. ગુણ બીજ માહેશ્વર શબ્દનો ફૂટનોટમાં તત્વાર્થ છે. એક વખત પરાત પર રમેશ રમ્ય પદ ગાતી વખતે એક સત્સંગીએ કહ્યું કે આ પદમાંના ઘણા શબ્દો ન સમજાય તેવા છે. ત્યારે શ્રી રાધેશ્યામજીએ કહ્યું કે ભગવાને લખાવ્યું છે તેમ લખ્યું છે, તે વિના આવું લખી ન શકાય. આ ઉપર આવી ગયા તે ને નીચેના શબ્દો તે પદના શબ્દોના તત્વાર્થ છે. આગળ 17મું રસકાંત એટલે બધા રસના સ્વામી. 18મું રસરત્ન રત્નાકર એટલે પરમ રસના સાગર. 19મું દિવ્યાસ્પદ એટલે દિવ્ય ધામમાં વસનારા. 20મું અનવધ્ય લીલાસ્પદ એટલે જેની લીલા હંમેશા નિર્દોષ કે નિષ્કલંક હોય છે એવા. 21મું નિરીહ એટલે કોઈ જાતની ઈચ્છા વિનાના, નિષ્કામ, આપ્તકામ કે પૂર્ણકામ. 22મું કાલી એટલે નાગ નહીં પણ નાગ જાતિનો માથા ભારે માણસ, તે જમનાજીને કાંઠે બંગલો બાંધી બધાને રંજાડતો હતો. ભગવાને તેને ત્યાંથી કાઢી મૂક્યો હતો. આગળ ભક્તિ, પ્રેમ ભક્તિ, ભક્ત, વૈષ્ણવ વગેરે શબ્દોના તત્વાર્થ રાધેશ્યામજી દ્વારા અગાઉ કહેલ તે અનુસંધાન પહેલું ભક્તિ એટલે સર્વ જીવો પર પ્રેમ ને સેવા અને ભગવાનનું અખંડ ચિંતન અર્થાત ધ્યાન તે ભક્તિ. બીજું
પ્રેમ ભક્તિ એટલે ભગવાનનો અનન્ય પ્રેમ, સર્વ તજી ભગવાનને ભજવા તે. ત્રીજું ભક્ત એટલે માત્ર ગાનાર ગવૈયા નહીં, પણ સર્વ જીવો પ્રતિ ભગવદ ભાવ રાખી પ્રભુને ભજે તે. ચોથું વૈષ્ણવ એટલે જે મારું તારું ન કરતા આખા જગતને ભગવાન અર્થાત વિષ્ણુ કે આત્મારૂપ જુએ તે. પાંચમું નાગર એટલે બ્રહ્મ વિદ્યામાં ચતુર, જેને આત્માનું ભાન હોય ને સદાચારમાં રહેતા હોય તે ખરા નાગર. આગળ છઠ્ઠું બ્રાહ્મણ એટલે જે બ્રહ્મને જાણતા હોય તે. સાતમું ભળવીર એટલે જે સંસારી માયાને જીતે તે ખરા ભળવીર. આઠમું રાગી ને રસિકજન એટલે સર્વ મૂકીને ભગવાનના પ્રેમમાં મસ્ત રહેનાર. આગળ નવમું ઘર, મંદિર, ગલિયન, કુંજ, મોરે ઘર આવો નરસિંહરામ વગેરેમાં આ શબ્દો હૃદય માટે વપરાયા છે. મોરે મંદિર આવો એટલે મારા હૃદયમાં પ્રગટ થાવો. દસમું શરણાગતિ ને સમર્પણ એટલે અહમતા મમતા, મન, બુદ્ધિ આદિ બધાનું સમર્પણ. આગળ 11મું ચિત્ત ચાળીને એટલે ચિત્ત શુદ્ધ કરીને હૃદયમાંનો બધો કચરો બહાર કાઢીને ભક્તિ કરવી તે. 12મું સેવા સમાધિ એટલે પરોપકારના કામ, પૂજા સામગ્રીના ઠાઠ નહીં. 13મું હરિકથા એટલે સર્વ ત્યાગી સંતના મુખની વાણી સાંભળવી તે હરિકથા, કથાકાર ભટ્ટની વાતો નહીં. આગળ બીજા શબ્દોના તત્વાર્થ છે. નિગમ એટલે વેદ, બીજું અગમ એટલે શાસ્ત્ર, ત્રીજું અનહદ નાદ એટલે પરાવાણી, ચોથું ધૂર્ત મંડલ એટલે સગા સંબંધી આદિ સંસારી વાસનાવાળા લોકો, પાંચમું પ્રપંચી પતિ એટલે સંસારરૂપી માયાનો પતિ અહંકાર, છઠ્ઠું ત્રિગુણી ઝાડ એટલે પ્રકૃતિ કે માયાના સત્વ, રજસ ને તમસ રૂપી 3 ગુણ, જેને આધારે 84 લાખવાળું સંસાર ચક્ર ચાલે છે તે જમની ઝાડ. સર્વસ્વ ત્યાગરૂપ બ્રહ્મજ્ઞાન કે પરાભક્તિ વિના જીવ તેથી છૂટી શકતો નથી. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદ્ગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.